તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમે પણ જાણતા હશો કે 19 નવેમ્બર 2023ના દિવસે કે આપણે કે ઇન્ડિયા એટલે કે ઓસ્ટ્રેલિયા સામે કે હાર્યું હતું. ઠીક છે, તમે પણ જાણતા હશો કે 140 કરોડ લોકો છે કે ત્યારે કે રડી પડ્યા હતા. ઠીક છે, કે 19 નવેમ્બર કે 2023ના દિવસે. પરંતુ આજે કે T20 વર્લ્ડ કપ કે રમવાનું ચાલુ છે, તો એમાં કે 55માંથી કે 51મી મેચ, એટલે કે તમને પણ ખબર છે કે આજે 24 તારીખ છે અને કે આજે કે ઓસ્ટ્રેલિયા સામે કે આપણી ઇન્ડિયાની કે આજે મેચ છે. ઠીક છે, તમે પણ જાણતા હશો કે આ મેચ છે ને કે બહુ ઇમ્પોર્ટન્ટ મેચ છે. ઠીક છે, કારણ કે આપણે 19 નવેમ્બર 2023ના દિવસે કે વર્લ્ડ કપ હાર્યા હતા, એનો આ છે ને કે રિવેન્જ ટાઈમ આવી ગયો છે. ઠીક છે, તો દોસ્તો તમારે પણ કે T20 વર્લ્ડ કપની કે આજે મેચ છે ઇન્ડિયા વચ્ચે કે ઓસ્ટ્રેલિયા એને લાઈવ જોયું છે. ઠીક છે, પરંતુ તમને એની જાણ નથી કે કઈ રીતે જોયું. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લો. તો આવડમાં હું તમને છે ને કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડું છું કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે કે ઓસ્ટ્રેલિયાની કે આજે T20 વર્લ્ડ કપની કે મેચ છે એને તમારે લાઈવ જોવું હોય ને એ પણ ફ્રીમાં, તો તમે જોઈ શકો છો. ઠીક છે, પરંતુ એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડે ને કે છેલ્લે સુધી જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે છેલ્લે સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાય ત્યાંથી નથી આપણે આસાન તરીકેથી કે બધી પ્રોસેસ હું તમને શીખવાડું છું અને એ પણ સ્ટેપ બાય સ્ટેપ કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે કે ઓસ્ટ્રેલિયાની કે આજે મેચ છે T20 વર્લ્ડ કપની એને તમે ફ્રીમાં ને એ પણ લાઈવ જોઈ શકો છો. ઠીક છે, તો ચાલો આપણે છે ને કે વિડીયો લાંબો નથી કરવો ને આપણે ફટાફટ કે આગળ હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું છું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરી દઈએ. તો દોસ્તો હું આવી ગયો છું મોબાઈલ સ્ક્રીનમાં. હું તમને શીખવાડું કે તમારે પણ કે ઇન્ડિયા વર્સેસ કે ઓસ્ટ્રેલિયાની કે આજે મેચ છે 8 વાગે એને તમારે ફ્રીમાં જોયું છે. ઠીક છે, તો એ કઈ રીતે જોયું? ઠીક છે, તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને ત્યાં સર્ચ કરવાનું રહેશે કે હોટસ્ટાર કરીને. ઠીક છે, એટલે તમારી સામે કે આવડી એપ્લિકેશન આવશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે આવડિયા કરીને કે હોટસ્ટાર કરીને. ઠીક છે, ડિઝની પ્લસ હોટસ્ટાર કરીને આને તમારે સિમ્પલી કે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કર્યા બાદ આને સિમ્પલી ઓપન કરવાની છે. ઠીક છે, તો આપણે આને ઓપન કરીએ છીએ. ઠીક છે, હવે આમાંથી હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું. ઠીક છે, કે તમારે પણ ઇન્ડિયા વચ્ચે કે ઓસ્ટ્રેલિયાની કે આખી મેચ અને એ પણ ફ્રીમાં જોવું તો તમે જોઈ શકો છો. ઠીક છે, તો તમે જેવું ઓપન કરો છો એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. ઠીક છે, તમે જોઈ શકો છો આમાંથી જે મેચ છે ને કે રમાઈ ચૂકી છે. ઠીક છે, કે T20 વર્લ્ડ કપ 2024ની જે પણ તમે જોઈ શકો છો એ પણ મેચની તમારે હાઇલાઇટ જોવું ને એ પણ તમે અહીંથી જોઈ શકો છો. ઠીક છે, તો તમે જોઈ શકતા હશો કે અફઘાનિસ્તાન વચ્ચે જે ઓસ્ટ્રેલિયામાં કે અફઘાનિસ્તાન છે કે વોન થયું હતું. ઠીક છે, એટલે કે વિન કર્યું હતું, એ પણ તમે ત્યાંથી કે તમને ઓપ્શન દેખાય છે કે વોચ હાઇલાઇટ કરીને તમે ત્યાંથી કે ક્લિક કરીને એની આખી હાઇલાઇટ એટલે કે આખી મેચ તમે જોઈ શકો છો. ઠીક છે, પછી ત્યાં બાજુમાં જુઓ તો USA ઇંગ્લેન્ડ છે, પછી જુઓ તો વેસ્ટ ઇન્ડિઝ અને સાઉથ આફ્રિકા અત્યારે જુઓ તો લાઈવ ચાલે છે. ઠીક છે, તમે જોઈ શકો છો. આને છે ને આપણે પછી બાજુમાં સ્ક્રોલ કરશો એટલે તમને દેખાશે કે ઓસ્ટ્રેલિયા વર્સેસ ઇન્ડિયા. ઠીક છે, હવે આ છે ને આનો ટાઈમ છે કે 8 વાગ્યાનો. ઠીક છે, તમે જોઈ શકો છો. હવે 8 વાગે તમે આને અત્યારે આપણે છે ને કે એની ઉપર ક્લિક કરીશું. આને છે ને અત્યારે લાઈવ નહીં ચાલતી હોય. ઠીક છે, તમે અત્યારે આને છે ને તમે નહીં જોઈ શકતા હશો. ઠીક છે, પરંતુ આને તમારે લાઈવ જોવા માટે સિમ્પલી તમને 8 વાગ્યાનો ટાઈમ દેખાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. તો ટુડે 8 PM કરીને દેખાય છે. તો તમારે સિમ્પલી આને 8 વાગે ઓપન કરવાનું છે. 8 વાગે તમે ઓપન કરશો એટલે તમારા સામે છે ને તમે જોઈ શકો છો આ કેમ મેચ અત્યારે કે લાઈવ ચાલે છે કે વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે સાઉથ આફ્રિકા. ત્યારે તમે 8 વાગે ઓપન કરો છો ત્યારે તમારા સામે કે ઓસ્ટ્રેલિયા વર્સેસ ઇન્ડિયાની મેચ છે ને કે લાઈવ ચાલતી છે. ઠીક છે, અને પછી તમે કે જે આવો ઓપ્શન તમારા સામે જ્યારે ખુલી જશે કે વોચ લાઈવ કરીને, ત્યારે તમે કે વોચ લાઈવ ઉપર ક્લિક કરશો એટલે તમારા સામે છે ને કે સિમ્પલી અને તમે ફ્રીમાં ને પણ HDમાં કે ઓસ્ટ્રેલિયા વર્સેસ ઇન્ડિયાની મેચ તમે અત્યારે જોઈ શકો છો. આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. એ રીતનું છે ને કે ત્યારે 8 વાગે કે ઓસ્ટ્રેલિયા વર્સેસ કે ઇન્ડિયાનું કે ઇન્ટરફેસ આવશે ને તમે ત્યાંથી કે આખી મેચ છે ને કે ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, તો દોસ્તો આ રીતે કે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે કે ઓસ્ટ્રેલિયા અથવા તો કોઈ પણ મેચ હોય. ઠીક છે, T20 વર્લ્ડ કપની એ તમારે છે ને કે ફ્રીમાં જોવું ને એ પણ આસાન તરીકેથી મેં તમને શીખવાડ્યું. ઠીક છે, તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે ઇન્ડિયા વચ્ચે ઓસ્ટ્રેલિયાની આજે મેચ છે એને તમારે લાઈવ જોવું તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, અને એ છે ને કે તમે ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઇક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.